વાક્ય નંબર 711. She is busy preparing for the trip. For the trip એટલે પ્રવાસ માટે, for એટલે માટે, ટ્રીપ એટલે પ્રવાસ કે યાત્રા, અને પ્રિપેરિંગ એટલે તૈયારી કરવી. પ્રિપેર એટલે તૈયાર કરવું, પ્રિપેરિંગ એટલે અત્યારે હાલ તૈયારી કરી રહી છે. બિઝી એટલે તો તમને ખબર જ હશે, બિઝી હોવું એટલે વ્યસ્ત હોવું. તેણી પ્રવાસની તૈયારીમાં વ્યસ્ત છે. વાક્ય નંબર 712. A 100 years is called a century. સેન્ચુરી એટલે સદી અને 100 years એટલે 100 વર્ષ. is called એટલે કહેવાય છે, મતલબ કે 100 વર્ષને સદી કહેવાય છે. વાક્ય નંબર 713. I helped my father water the flowers. I helped my father એટલે મેં મારા પિતાને મદદ કરી. શેના માટે? તો વોટર ધી ફ્લાવર્સ, ફૂલોને પાણી આપવામાં. મેં મારા પિતાને ફૂલોને પાણી આપવામાં મદદ કરી. મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન થિંક સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે. વાક્ય નંબર 714. You will be punished if you break the law. If you break the law એટલે ઇફ એટલે સામાન્ય રીતે જો તો એવો અર્થ થાય. તો ઇફ યુ બ્રેક ધ લો એટલે જો તમે કાયદો તોડશો. બ્રેક કરવું એટલે તોડવું, લો એટલે કાયદો. જો તમે કાયદો તોડશો તો. યુ વિલ બી પનિશ્ડ એટલે તમને સજા કરવામાં આવશે. વિલ બી એટલે ભવિષ્ય દર્શાવે છે, વિલ બી પનિશ્ડ સજા કરવામાં આવશે. પનિશ કરવું એટલે સજા કરવી. યુ વિલ બી પનિશ્ડ ઇફ યુ બ્રેક ધ લો. જો તમે કાયદો તોડશો તો તમને સજા થશે. વાક્ય નંબર 715. You may use my car at any time. At any time ગમે તે સમયે, ક્યારેય પણ. My car એટલે મારી કાર, મારી ગાડી. You may use તમે ઉપયોગ કરી શકો છો. જો અહીંયા કેન નહીં પણ મે એટલા માટે છે કે મંજૂરીના અર્થમાં છે. મે હંમેશા મંજૂરી, પરમિશનના અર્થમાં વપરાય. એ તમને મંજૂરી આપે છે કે તમે ગમે ત્યારે મારી ગાડીનો ઉપયોગ કરી શકો છો. માટે અહીં મે આવે, કેન ના આવે. જો આમાં કેન અને મેના ઉપયોગમાં ઘણા શિક્ષકો પોતે પણ ભૂલ કરતા હોય છે. મેં એક શોર્ટ વિડીયો આપણા ગુજરાતીમાં જ ઇંગ્લિશ શીખવાડનારા એક સાહેબનો શોર્ટ વિડીયો મેં જોયો હતો, જેમાં એ એક વાક્યનું અંગ્રેજી શીખવતા હતા કે આપણે કોઈ મોલમાં કે ખરીદી કરવા જઈએ અને પૂછવું હોય કે ભાઈ આ શર્ટ મારે પહેરી જોવો છે તો હું ટ્રાય કરું, એમ પૂછવું હોય તો શું પૂછાય? તો એમણે જવાબ એવો આપેલો છે કે કેન આઈ ટ્રાય ધી શર્ટ. પણ એ ખોટું છે. મે આઈ ટ્રાય ધી શર્ટ આવે, કારણ કે આપણે ત્યાં મંજૂરી માંગીએ છીએ કે ભાઈ પહેરવાની છૂટ છે ને, ટ્રાય કરવાની છૂટ છે ને, તો આપણે મંજૂરી માંગતા હોઈએ છીએ તો ત્યાં મે આવે, કેન ના આવે. કેન શક્યતા દર્શાવે અને મે છે એ મંજૂરી દર્શાવે. તો મે આઈ ટ્રાય ધી શર્ટ, શું હું આ પહેરી શકું, ટ્રાય કરી શકું? શકવું શબ્દ બંને જગ્યાએ આવશે ગુજરાતીમાં, પણ છતાંય એમાં ફરક હોય છે. વાક્ય નંબર 716. આઈ ગેસ આઈ એમ નોટ એઝ સ્માર્ટ એઝ યુ. ગેસ કરવું એટલે અનુમાન કરવું, અટકળ લગાવવી અથવા માનવું. આઈ એમ નોટ હું નથી, એઝ સ્માર્ટ એઝ યુ તમારા જેટલો હોશિયાર નથી. સરખામણી હોય પણ સમાનતાની સરખામણી હોય ને ત્યારે એઝ આવે, એઝ સ્માર્ટ એઝ. મને લાગે છે કે હું તમારા જેટલો હોશિયાર નથી. વાક્ય નંબર 717. A good idea occurred to me last night. Last night એટલે ગઈ રાત્રે. ગુડ આઈડિયા એટલે એક મસ્ત વિચાર. occurred એટલે ઉદ્ભવ્યો. ગઈકાલે રાતે મારા મગજમાં એક સરસ વિચાર આવ્યો કે આઈડિયા આવ્યો કે આઈડિયા ઉદ્ભવ્યો. વાક્ય નંબર 718. You can get in touch with me tomorrow. Tomorrow એટલે આવતીકાલ. With me એટલે મારી સાથે. Get in touch એટલે મળવું. Can એટલે અહીં શક્યતા દર્શાવે છે. જુઓ કે તમે કાલે મને મળી શકો છો, હું ફ્રી છું એટલે. કાલે મારે મીટિંગ નથી, બીજું કાંઈ કામ નથી, હું ફ્રી છું, મતલબ મળવાની શક્યતા છે, તો અહીંયા કેન આવે. આપણે પૂછવું હોય કે હું તમને મળી શકું તો પાછું મે આવે. મે આઈ મીટ યુ ટુમોરો, કારણ કે આપણે પરમિશન માંગવાની છે. એ સામેથી કહે છે તો પરમિશન તો છે જ, પણ સાથે સાથે શક્યતા મહત્વની છે, માટે કેન આવે. વાક્ય નંબર 719. આઈ ડોન્ટ થિંક ધેટ ઇટ વિલ રેઇન ટુમોરો. ટુમોરો એટલે આવતીકાલ. વિલ રેઇન એટલે વરસાદ પડશે. ડોન્ટ થિંક એટલે મને લાગતું નથી કે આવતીકાલે વરસાદ પડશે. વાક્ય નંબર 720. આઈ વોન્ટ યુ ટુ કીપ યોર પ્રોમિસ. કીપ ધી પ્રોમિસ એટલે વચન પાળવું, અને યોર પ્રોમિસ એટલે તમારું વચન, અને આઈ વોન્ટ એટલે હું ઈચ્છું છું કે તમે તમારું વચન પાળો.
આઈ વોન્ટ યુ ટુ કીપ યોર પ્રોમિસ. હું ઈચ્છું છું કે તમે તમારું વચન પાળો. મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન, થિંક, સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે.